ઉકાઈ ભીમપુરાથી દક્ષિણમુખી હનુમાન મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। દક્ષિણમુખી હનુમાન મંદિરના કાર્યકર્તા એક સાથે મળીને દર વર્ષ પ્રમાણે દરેક ગ્રુપના એક સાથે મળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પૂરા 22 વર્ષ પૂર્ણ થયા તે સાથે સોનગઢથી ઉકાઈના 5 થી 6,000 ભક્તો મહાપ્રસાદ માટે પધાર્યા હતા। સોનગઢથી ઉકાઈના દરેક નાના મોટા વેપારી સાથે દરેક શાકભાજીના વેપારીઓ મળી ખુલ્લા હાથે પૂરેપૂરો સાથ સહકાર આપી તે સાથે ટ્રસ્ટના પણ આભાર માનવામાં આવ્યો। જો મહાપ્રસાદ વખતે કઈ વસ્તુની કમી લાગે તો તે સમયે વેપારી સાથે શાકભાજીના દરેક વેપારીઓને દક્ષિણમુખી મંદિરનો એક કોલ કરવામાં આવતો હતો। તે સમયે ફક્ત અડધા કલાકમાં દરેક વસ્તુ મંદિર સુધી પહોંચાડી દેવામાં આવે છે। મહાપ્રસાદનો લાભ લેનાર ભક્તો સાથે સર્વ ભાઈ બહેનો એક સાથે મળી જય જય હનુમાન બોલાવી લોકોનો ઉત્સાહ વધાવી દે છે। આગળ રોહિતભાઈ ગામિત જે શબ્દ બોલ્યા તે સાંભળવું જરૂરી છે। સાથે મારી સાથે અમારા ભીમપુરા દક્ષિણ હનુમાનજી મંદિરના તમામ કાર્યકર્તા ભાઈઓ છે। સાથે હું જણાવવા માંગુ છું આ 22મો અમારો ખૂબ સુંદર ભંડારો આયોજન પૂર્ણ થયું છે। 23મો આવતા વર્ષે અમે કરીશું। તે પહેલા આપણે જણાવવા માંગુ છું આજે લગભગ નહીં તો એ 5 થી 6,000 ભાવિક ભક્તો અમારા દક્ષિણમુખી હનુમાનજી ભીમપુરા સ્થિત મંદિરની અંદર પ્રસાદ લીધો છે। તમામ ભાવિક ભક્તોનો પણ આનંદ છે। સાથે સાથે સોનગઢથી લઈને ઉકાઈ સુધી જેટલા પણ નાના મોટા વેપારીઓ છે, વેપારી મંડળોએ તમામે અમને જે આ મંદિરની અંદર પોતાના ખુલ્લા હાથે જે સાથ સહકાર આપ્યો છે તેઓને આ મંદિર દક્ષિણમુખી હનુમાનજી ટ્રસ્ટ વતી મંદિર વતી અમે તમામનો આભાર માનીએ છીએ। સાથે જેટલા પણ ભાવિક ભક્તોએ અમને આજે સાથ સહકાર આપ્યો એનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે આગલા વર્ષે જે તમારો જે ભંડાર થવાનો છે આમાં તમે શું અપેક્ષા રાખશો? દર વર્ષની જેમ અમે જેટલા પણ અહીંયા આજુબાજુના સોનગઢથી ઉકાઈ સુધીના જેટલા પણ વેપારી મંડળ છે તમામ વેપારીઓને ખાલી એક ફોન પર અમને અડધથી પોણો કલાકમાં તરત જ જે પણ વસ્તુની માંગ ડિમાન્ડ મૂકીએ છીએ કે અમને તેલની ઘટ છે કે કોઈ મસાલાની ઘટ છે કે પછી કોઈ પણ વસ્તુ ચાહે ચોખા હોય કે મીઠું તીખું હોય કે પછી સાથે જે પણ વસ્તુ જે મસાલાની અંદર લાગતા તમામ વસ્તુઓ તાત્કાલિક અમને પૂર્ણ કર્યું છે। સોનગઢ અને ઉકાઈના જેટલા શાકભાજીના વેપારી મંડળ છે એવો પણ સોનગઢની અંદર અડધોથી પોણો કલાકની અંદર અમે તાત્કાલિક શાકભાજી પૂર્ણ કરે છે। તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે દર વર્ષે એ લોકો અમને સાથ સહકાર આપે છે। અપેક્ષા રાખીએ છીએ આવતા વર્ષે પણ એ જ રીતે અમને સાથ સહકાર આપશે એવી આશા રાખીએ છીએ। આભાર।